जो भीतर से हो वही बाहर से, और जो बाहर हो वही भीतर हो। मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनम। मन वाणी અને કર્મથી જે એક હોય એ મહાત્મા છે. મન વાણી અને કર્મથી જે જુદા છે એ દુરાત્મા છે. રાગ ન હોવો જોઈએ. સંસારની માયાની વચ્ચે આપણે છીએ એટલે સંસારના ભોગ પદાર્થો ભોગવવાના, પણ મધ ઉપર બેઠેલી માખીની જેમ નહીં, સાકર ઉપર બેઠેલી માખીની જેમ. જેથી કરીને કર્મ કરવા આવ્યા છો એટલે કર્મ તો થશે, કોઈ ચોક્કસપણે થશે, પણ કર્મનું બંધન તમને લાગશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, જ્ઞાનાગ્ધિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. તમારો જ્ઞાનરૂપી જે અગ્નિ છે એ તમારા કર્મને બાળી નાખશે, કર્મનું ફળ તમને બાંધશે નહીં. જ્ઞાનીમાં ને અજ્ઞાનીમાં ફરક. ઈ ગાડીમાં ફરતા હોય, આપણે ગાડીમાં ફરતા હોય, ઈ બંગલામાં રહે, આપણે બંગલા પર ફરક. સુખ સુવિધાની વચ્ચે, સાહેબીની વચ્ચે રહીને પણ પોતાના આત્માને જે રામની હારે જોડી રાખે એ મહાત્મા છે મહારાજ. એના હાથમાં બેરખો હોય, એના હાથમાં માળા હોય, રામથી ઘડી કઈ એ વિખૂટા પડે નહીં. પેલું લક્ષણ છે વિરક્ત. બીજું લક્ષણ છે વૈષ્ણવ. ભગવાન વિષ્ણુના ભક્ત હોવા જોઈએ, નહીતર ઘણા વિષ્ણુના ભક્ત ન હોય, રામના ભક્ત ન હોય, પણ રામના નામે કે વિષ્ણુના નામે પોતાનું બધું બોલનારા. અને આ બધું ભાગવતમાં લખ્યું જ છે. કળિયુગ આવશે ત્યારે હું થાય એ બધું. વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ લીધેલો હોવો જોઈએ વક્તા. આ તો ઉદ્ધવીય પરંપરા છે, ये तो भक्ति की परंपरा है. જો કોઈ પણ વસ્તુનો પૂર્ણ અનુભવ લીધા પછી તમે એના ઉપર બોલો તો એની ઊંડાણ કંઈક જુદું હોય. હવે ભૂખ વિશે ખબર જ ન હોય ને પછી ભૂખ ઉપર પ્રવચન આપે એ કેવું હોય? નથી દીઠી કદી ભૂખ ને ભૂખ પર બોલે. ઘણા બધા મેં કીધું ને, અમુક વસ્તુ તો આપણને એમ થાય કે પણ કળિયુગ છે એની મજા લ્યો. ઘણા લોકો એમ કે કળિયુગમાં જીવવા જેવું, અરે જીવવા જેવું હવે જ છે, આનંદ લીધા જેવું. આવા ગુરુ, આવી કથાઓ ક્યાં થતી હતી પહેલા? તો મને કહો, જો આપણને લાભ લેતા આવડે તો. જીવા જેવો યુગ છે. મારી દ્રષ્ટિએ આ કળિયુગ નથી બાપજી, આ કથાનો યુગ છે. વીજળીના ચમકારે મોતીડા પરોવાની વાત છે. ટૂંકા ગાળામાં ભગવાન મળી જાય એવો સર્વોત્તમ રસ્તો કદાચ હોય તો એ કલિયુગ છે. સત્યુમાં પણ આટલા ઇઝીલી ઈશ્વર મળતા નહોતા, ત્રેતામાં આટલા ઇઝીલી ભગવાન મળતા નહોતા, દ્વાપરમાં આટલા, ઓલા તૂટી જતા હજારો હજારો વર્ષ સુધી, તો પછી રાફડા બાજી હતા તોય ભેગું ન થતું, તોય લખીને આપી દે ટુ બી કન્ટિન્યુ, આવતા યુગમાં વિચારશું તમારા માટે. પણ અત્યારે તમે એકવાર રામનું નામ લ્યો, એકવાર કૃષ્ણનું નામ લ્યો એટલે ભગવત સાક્ષાત્કાર થાય મહારાજ.